વાત કરવી છે વિરસના પ્રસંગ મદગીરની ગાંડી બની છે એમાં ઝવેરચંદ મેઘાણી અને દુલાભાઈ કાગ બાપુ બંને હાયલા જાય છે અને તા તો એને તરસ લાગે ધરતી ઉપર હાયલા જતા હોય અને એને તરસ લાગે ત્યારે એક ચારણના નેરડા પાસે જઈને કહે છે કે અહીંયા પાણી મળશે કે નહીં ત્યારે એ ચારણ તે નેરડામાંથી બહાર આવીને કહે છે અરે તમે તો મેઘાણી છો ને બોલો કસુંબીનો રંગ બનાવો છો એ છો ને અને તો કે હા બાપુ અને કહે છે તો આ કાગ બાપુ છે કે હા તો કે અમારે ત્યાં મહેમાન ક્યાંથી મહેમાનોને માન દલ ભરીને દીધા નહીં મહેમાનોને માન દલ ભરીને દીધા નહીં મેળી નહીં પણ મહાન સાચું કોરટ કેવું એટલે પછી બેહાડે છે અને કહે છે કે હીરબાઈ એની દીકરીનું નામ હીરબાઈ છે હે હીરબાઈ જો કોણ આવ્યું છે આપણી ત્યાં મહેમાન આવ્યા છે એની દીકરી કહે છે કે મારા ગળાના હમ છે જો રોટલો ખાધા વગરના જ્ઞાને મહેમાન આ આપણું કાઠિયાવાડ છે અને પછી તો એ દીકરી કેવી ઉપર અંબાર છે અને કેવાય કે ગાડાના પૈડા જેવો રોટલો બનાવે અને પીરસે છે રોટલો અને કેવાય કે એની ઉપર માખણનો એક લોંદો મૂકે અને લસણની ચટણી અને ડુંગળીનો દળિયો મૂકે અને પીરસે છે દૂધના ઓઘરા હોય છે અને પછી પીરસતી તાતો એક કોળિયો બે કોળિયા ને એમ 3 કોળિયા ખાય મેઘાણી સાહેબ અને કાગ બાપુ ત્યાં તો એક ચાપુ ભરીને 10 વર્ષનું બાળક તે દોડતો આવે અને કહે કે આપા ગજબ થઈ ગયો કે નેહડામાં આપણા પાછળના વાડામાંથી વાછડું તે હાવ જ ઉપાડીને વયો હીરબાઈનું જે વાછડું હતું એને ઉપાડીને વયો અને ત્યારે એ 14 વર્ષની ચારણ કન્યા ઓઘરાને એના બાપુને દઈ દે છે અને કહે છે કે બાપુ હવે મહેમાનોને તમે જમાડી દેજો હું જાઉં છું ત્યારે મેઘાણી સાહેબ અચરજ થઈ ગયા કે આ શું આ 14 વર્ષની દીકરી ક્યાં જાય છે એના બાપુને પૂછ્યું અને એ તો વાણિયાનો દીકરો હતો મેઘાણી સાહેબ એટલે આમ કોળી આમ લેવા જાય તો નૈના મૂકી દે અને કહે કે આ દીકરી ક્યાં જાય છે તો કે ઈ દીકરી એટલે કે હીરબાઈને ઈ વાછડું વાલું એટલે એ હાવસના મોઢામાંથી વાછડાને ખાવા નહીં દે એને મુકાવીને આવશે અને ત્યારે ડામ ઉઠાવીને 14 વર્ષની દીકરી ઈ જાય છે અને ત્યારે ઝવેરચંદ મેઘાણી પણ કહે છે મેઘાણી ખુદને જ કહે છે તને તો રાષ્ટ્રીય શાયર કીધો છે તારે અહીં બેઠું મળે અને ત્યારે ઈ જે બાળક એને કેવા 10 વર્ષનો છોકરો જે કેવા આવ્યો હતો એને કહે છે કે હાલ મને ઈ દીકરી જે માર્ગે ગઈ છે ત્યાં તું લઈ જા અને ઈ જ ઘડીએ ત્યાં એને લઈ જાય છે અને ત્યારે ઈ જ ઘડીએ ઈ જે 14 વર્ષની ચારણની દીકરી છે ઈ હાવજ મમ્મી કેવી અને ત્યારે જ ઈ જ ઘડીએ મેઘાણી સાહેબ તે હાવજનું વર્ણન કરે છે કે હાવજ કરજે વૃંદાવનનો રાજા આમાં તો પેલા